નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર। મિત્રો, ધોરણ 12 સામાન્ય પ્રવાહની જે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આ જે સંપૂર્ણ સોલ્યુશન છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। પીડીએફ ફોર્મેટ મેળવવા માટે તો જરૂરથી મેળવી લેજો। ચાલો તો શરૂ કરીએ આપણે આ જે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બીએ વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। વિભાગ એ એમાં એમસીક્યુ આપણને આપેલા છે। એમાં પહેલો સવાલ, સંચાલન એટલે શું? તો જવાબ આવશે કામ લેવાની કળા। બીજો સવાલ, સંચાલનની કઈ સપાટીએ રોજિંદા કાર્યોનું આયોજન કરવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, તળ સપાટીએ। ત્રીજું, સંચાલન એ કેવી પ્રવૃત્તિ નથી? તો જવાબ આવશે અસતત। ચોથું, સંચાલનના કયા કાર્યોને આત્મા કહે છે? તો વ્યવસ્થા તંત્ર। પાંચમું, સંચાલનના કયા કાર્યોમાં કયા કાર્યમાં કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવે છે? તો જવાબ આવશે દોરવણી। છઠ્ઠો સવાલ, સંચાલનનું કયું કાર્ય ડૉક્ટર જ્યોર્જ ટેરીએ આપેલું નથી? તો સંકલન। સંચાલનનું કયું કાર્ય સુધારાલક્ષી કાર્ય છે? તો અંકુશ। આઠમો સવાલ, નીચેલામાંથી કોનો વ્યવસાયી વ્યક્તિઓમાં સમાવેશ થતો નથી? તો મેનેજર। નવમો સવાલ, સંચાલનમાં વિજ્ઞાનના કયા લક્ષણો જોવા મળે છે? તો આપેલ તમામ। 10મો સવાલ, કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય એટલે શું? તો જવાબ આવશે વિકલ્પ બી, કળા। 11મો સવાલ, સંચાલન વિચારધારાઓને કોણે જંગલ તરીકે ઓળખાવી છે? તો હેરોલ્ડ કુંતઝ। 12મો સવાલ, કોને આધુનિક સંચાલનના પિતા કહેવામાં આવે છે? તો હેનરી ફેયોઝ। 13મો સવાલ, ફ્રેડરિક ટેલર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો ફ્રેન્ચ ઉદ્યોગપતિ હતા। 14મો સવાલ, લાંબા સમય સુધી કર્મચારી જે તે એકમમાં રહેવાથી કોને અસરને પરિણામે ઉત્પાદકતા વધે છે? તો અધ્યયન વક્ર। 15મો સવાલ, કામદારો માલિકોના હુકમ અને આજ્ઞા અનુસાર કામ કરવા ટેવાયેલા હતા એટલે શું? તો કે રૂલ ઓફ થંબ। 16મો સવાલ, કોના જણાવ્યા અનુસાર આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય? તો ડૉક્ટર બિલી ગોડ્સ। 17મો સવાલ, આયોજનની પૂર્વ શરત કઈ છે? તો પરિવર્તનશીલતા। 18મો સવાલ, જે કાર્ય અંગે રોજબરોજના નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે કઈ યોજના તૈયાર કરવામાં આવે છે? તો કાયમી યોજના। 19મો સવાલ, મૂળ યોજનાને સહાયરૂપ થાય તે અંગેના વિકલ્પો વિચારવામાં આવે છે તેને કઈ યોજના કહે છે? તો ગૌણ યોજના। 20મો સવાલ, આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે શું? તો જવાબ આવશે વ્યૂહરચના। મિત્રો, ધોરણ 10ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ત્યાર પછી જોઈએ વિભાગ બી। નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। એમાં પહેલો સવાલ, વ્યવસાયના સંદર્ભમાં નૈતિક જવાબદારીનું એક ઉદાહરણ। તો નૈતિક જવાબદારીનું ઉદાહરણ એ છે કે કંપનીઓ વાતાવરણની સુરક્ષા માટે પાલન કરવાના નિયમોનું અને નિવેશ કરે છે। ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા તો છે IIM। વિજ્ઞાન કોને કહે છે? તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાંથી નિયમો તથા સિદ્ધાંતો તારવી શકાતા હોય અને કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાતો હોય। BBAનું વિસ્તૃત રૂપ થશે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન। સંચાલનની કઈ સપાટીએ લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણયો લેવામાં આવે છે? તો સંચાલનની વ્યૂહાત્મક સપાટીએ। સંચાલનમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? તો સંચાલન માનવી માટે થાય છે એટલે માનવી કેન્દ્ર સ્થાને છે। સંચાલનની કઈ સપાટીને અધિકારીઓની સપાટી તરીકે ઓળખવામાં આવે છે? તો સંચાલનની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને। યંત્ર વિન્યાસ એટલે શું? કે જ્યાં યંત્રની ગોઠવણી, તેનું સમારકામ અને જાળવણીને લગતા કાર્ય થતા હોય। ત્યાર પછી જોઈએ 9મો સવાલ, સંચાલન કઈ સપાટીએ વહીવટનું પ્રમાણ સૌથી વધારે હોય છે? તો પ્રાથમિક સપાટીએ। HRMનું વિસ્તૃત સ્વરૂપ લખો। તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ। ઉત્પાદન એટલે શું? તો ઉત્પાદન એ પદાર્થો અથવા તો સેવાઓનું નિર્માણ અથવા તો પ્રસ્તુત કરવાની પ્રક્રિયા। CEOનું વિસ્તૃત રૂપ લખો। તો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર। હાર્થોન પ્રયોગ કોણે આપ્યો હતો? તો હાર્થોન પ્રયોગ માર્વિન સ્ટેનલેવ અને ડેવિડ ડોનને આપ્યો હતો। પ્રમાણ સમય કોને કહે છે? તો પ્રમાણ સમય એ સમયનો એવો વિભાગ છે જેમાં કામ પૂરું થાય છે। વિભિન્ન વેતન દરની પદ્ધતિ કોણે આપી હતી? તો વેતન દરની પદ્ધતિ ફ્રેડરિક ટેલરે આપી હતી। વેતન દર એટલે શું? વેતન એ કામ મુજબ આપવામાં આવતી રકમ છે। હેતુઓ કેવા હોવા જોઈએ? તો હેતુઓ સ્પષ્ટ, માપી શકાય તેવા, પ્રાપ્ય અને સમયબદ્ધ હોવા જોઈએ। આયોજનના ઘટક નીતિ વિશે એક ઉદાહરણ આપો। ઉદાહરણ તરીકે, કંપનીએ વર્ષના અંતે નિશ્ચિત લાભ મેળવવાની નીતિ અમલમાં મૂકી અને પૂરી કરી હતી। ચાલો, ત્યાર પછી 19મો સવાલ, એક ઉપયોગી યોજનાનું એક ઉદાહરણ। તો ઉપયોગી યોજનાનું ઉદાહરણ એ છે કે કંપનીએ નવા માર્કેટિંગ વ્યવસ્થાપનાની યોજના બનાવી જેમાં વધુ ગ્રાહકોને આકર્ષવાનો હેતુ હતો। ORનું વિસ્તૃત રૂપ થશે ઓપરેશન રિસર્ચ। ત્યાર પછી છે વિભાગ સી। નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ 2 ગુણ છે। એમાં પહેલો સવાલ, સંચાલનમાં વિજ્ઞાનના કયા લક્ષણો જોવા મળે છે? કોઈ પણ 4 લક્ષણો જણાવો।
તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક પ્રશ્ન જે છે તેના ઉત્તરો ખૂબ જ સરસ રીતે અહીંયા આપણે દર્શાવેલા છે. બીજો સવાલ, સંચાલન એક કળા છે, સમજાવો. અને આ દરેક પ્રશ્નોના જે ઉત્તરો છે ત્યાં લાલ અક્ષરોની અંદર તમે જોઈ શકો છો. વ્યવસાયી વ્યક્તિઓના કોઈ પણ 2 ઉદાહરણ આપો અને સંચાલન એક વિજ્ઞાન છે, સમજાવો. તમે આ વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને પણ આ સોલ્યુશન મેળવી શકો છો અને અભ્યાસ કરી શકો છો. વ્યવસાયની જેમ સંચાલનમાં પણ વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર પડે છે, સમજાવો. તો એવી રીતે છઠ્ઠો સવાલ છે, સંચાલનના સિદ્ધાંતો અને સંચાલનની પ્રયુક્તિઓ વચ્ચેનો ભેદ જણાવો. આ દરેક પ્રશ્નોના ઉત્તર તમે જોઈ શકો છો, આપણે અહીંયા દર્શાવ્યા છે. સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે, સમજાવો. 8મો સવાલ, પ્રમાણીકરણ એટલે શું? 9મો સવાલ, વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા આપો. ત્યાર પછી 10મો સવાલ, રૂલ ઓફ થંબ એટલે કે હુકમનો નિયમ કોને કહે છે? ત્યાર પછી વિભાગ ડી, અહીંયા 3 ગુણના પ્રશ્નો આપણને આપેલા છે. એમાં પહેલો સવાલ, સંચાલનની લાક્ષણિકતાઓ સમજાવો. તો સંચાલનની લાક્ષણિકતાઓમાં સર્વવ્યાપી પ્રવૃત્તિ, બીજું હેતુલક્ષી પ્રવૃત્તિ, ત્રીજું જૂથ પ્રવૃત્તિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, મધ્ય સપાટી સંચાલનના કાર્યો જણાવો. તો અહીંયા મધ્ય સપાટી સંચાલનના તમે જોઈ શકો છો, આપણે 9 જેટલા કાર્યો દર્શાવ્યા છે. ત્રીજો સવાલ, માનવ સંસાધન સંચાલનનું મહત્વ જણાવો. ત્યાર પછી ચોથો સવાલ, સર્વોચ્ચ સપાટી અને કાર્યકારી સપાટી વચ્ચેનો તફાવત. તો એમાં સંચાલનને વહીવટ, સમાવેશ અને સત્તા અને જવાબદારીમાં મુખ્યત્વે તફાવત જોવા મળતો હોય છે. ત્યાર પછી 5મો સવાલ, નાણાકીય સંચાલનના કાર્યો જણાવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે નાણાકીય સંચાલનના 10 જેટલા કાર્યો દર્શાવ્યા છે. છઠ્ઠો સવાલ, પ્રશિષ્ટ વિચારધારાઓ એટલે શું? તેની કોઈ પણ 2 મર્યાદાઓ જણાવો. તો અહીંયા પ્રશિષ્ટ સંચાલનની વિચારધારા અને તેની મર્યાદાઓ દર્શાવી છે. ત્યાર પછી 7મો સવાલ, વૈજ્ઞાનિક સંચાલનમાં મુખ્યત્વે કઈ 3 બાબતો જોવા મળે છે તે જણાવો. તો 3 બાબતો અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી છે 8મો સવાલ, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ. તો એમાં પહેલું છે સમય નિરીક્ષણ, ત્યાર પછી બીજું છે ગતિ નિરીક્ષણ, ત્યાર પછી ત્રીજું છે ભિન્ન વેતન દરની પદ્ધતિ. આવી રીતે આપણને અલગ પદ્ધતિઓ અહીંયા દર્શાવી છે. ત્યાર પછી જોઈએ 9મો સવાલ, હેનરી ફેયોલ આપેલ ઔદ્યોગિક સાહસોની કોઈ પણ 3 વહીવટી પ્રવૃત્તિઓ જણાવી, તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તે જણાવો. તો પહેલું છે ટેકનિકલ પ્રવૃત્તિ, બીજું વાણિજ્ય પ્રવૃત્તિ અને ત્રીજી છે નાણાકીય પ્રવૃત્તિ. ત્યાર પછી 10મો સવાલ, હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો સમજાવો. એમાં પહેલું છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત, બીજું સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, ત્રીજું શિસ્તનો સિદ્ધાંત. ત્યાર પછી છે વિભાગ ઈ. અહીંયા વિસ્તારપૂર્વક જવાબો આપવાના છે. દરેકના 5 ગુણ છે. એમાં પહેલો સવાલ, આયોજનનો અર્થ આપી કોઈ પણ 4 લાક્ષણિકતાઓ સમજાવો. તો અહીંયા આયોજનનો અર્થ આપેલો છે અને લાક્ષણિકતાઓ પણ સમજાવી છે. એમાં પહેલું છે સર્વવ્યાપી, બીજું છે સર્વપ્રથમ કાર્ય, ત્રીજું છે સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા, ચોથું છે પરિવર્તનશીલતા. ત્યાર પછી બીજું, આયોજનના કોઈ પણ 5 ઘટકો, એમાં હેતુ અને ધ્યેય. ત્યાર પછી બીજું છે વ્યૂહરચના, ત્રીજું છે પદ્ધતિ અથવા તો વિધિ, ચોથું છે અંદાજપત્ર, 5મું છે કાર્યક્રમ. ત્રીજું, આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે. આયોજનની પ્રક્રિયાના સંદર્ભમાં વિધાન સમજાવો. તો આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે. એ વિધાન ખૂબ સરસ રીતે અહીંયા તમે જોઈ શકો છો, આપણે દર્શાવેલું છે. ત્યાર પછી ચોથો સવાલ, આયોજનની કોઈ પણ 5 મર્યાદાઓના સંદર્ભમાં તમારા મંતવ્યો જણાવો. તો પહેલું તો જડતાને પ્રેરે છે, બીજું બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા, ત્યાર પછી અપૂરતી માહિતી, ચોથું કર્મચારીઓની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ, ત્યાર પછી પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ. 5મો સવાલ, યોજનાના કોઈ પણ 5 પ્રકારો સમજાવો. તો એમાં પહેલું છે કાયમી યોજના, ત્યાર પછી બીજું છે વ્યૂહાત્મક યોજના, ત્રીજું છે સુનિયોજિત યોજના, 5મું ચોથું છે કાર્યકારી યોજના, 5મું છે આકસ્મિક યોજના. તો આવી રીતે આપણે આ જે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તેને પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ સોલ્યુશન જે છે તેની PDF મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.